નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી થઈ રહી છે, ત્યારે મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા દીવડા કોલોની ખાતે આરટીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। માર્ગ અકસ્માત થતાં અટકાવવા તથા લોકોમાં સલામતી અંગે જાગૃતતા ફેલાવવા માટે શ્રી મહાકાળી ભવાઈ કલામંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરસોત્તમભાઈ સહિતની ટીમ દ્વારા લોકનાટ્ય ભવાઈના માધ્યમથી લોકોને ખાસ કરીને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળવો, બાઇક ટુ વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટનો ઉપયોગ કરવો, ફોર વ્હીલ ગાડી ચલાવતા સમયે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ રોંગ સાઈડમાં સ્પીડમાં વાહન ચલાવવું નહીં સહિતના મુદ્દાઓ પર લોકોને જનજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો। આ તકે લુણાવાડા એઆરટીઓ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આસપાસના ગામના ગ્રામજનો, વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ આખો દાડો બજારમાં આમ બાઇક સ્કૂટી લઈ જાય અને થોડી સ્કૂટી ચલાવવાની અને મોબાઈલ આમ આ રીતે રાખે। તમારથી તમે આટલા નિયમો જાણો છો, તમારી સાહેબ આખો દાડો લાલી પાવડર લઈને બજારમાં રખડે અને સાહેબ આના તો જોવે જ નહીં અને સાહેબ આખો દાડો મોડામાં વિમલ હે અને આખો દાડો વિમલ રાખીને બાઇક પર મોબાઈલ ચાલુ રાખીને વાતો કરે છે। તમે અત્યારે ગાડી પર વાતો કરતા હોય અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।